પારડીના ઉમરસાડી માછીવાડ ગામે જલારામ જયંતીની ધામધૂમથી ઉજવણી સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી। આરતી બાદ શોભાયાત્રા ગામમાં નીકળી ભક્તિમય માહોલ વચ્ચે મહાપ્રસાદમાં ભક્તોએ લાભ લીધો। ચતુર્થ દશાબ્દી મહોત્સવ શ્રી જય જલારામ જયંતિ ઉત્સવનું 47મું વર્ષની પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રામ નામ में लीन है देखत सब में राम ताकि पद वंदन करूं बोलो श्री जय जलाराम। जलाराम जन्म जयंती संवत 2082 कार्तिक सुद सातम ने बुधवाરના રોજ 226મી જન્મ જયંતિ મહોત્સવની ભારે ધામધૂમથી ઉમરસાડી માછીવાડ ગામ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। આ મહોત્સવનો લાભ લેવા માટે સમગ્ર ગ્રામજનો તથા આજુબાજુના ગામોમાંથી ભાવિક ભક્તજનોનો જમાવડો જોવા મળ્યો હતો। સવારે બાપાની આરતી બાદ શોભાયાત્રા મંદિરેથી ગામમાં નીકળી હતી। શોભાયાત્રાના આગમન બાદ ગામવાસીઓ તેમજ અલગ અલગ ગામોમાંથી પધારે ભાવિક ભક્તજનો બાપાના દર્શન મહાભોજન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। તેમજ રાત્રે જય જલારામ સેવા સંકુલ દ્વારા આયોજિત ભજન સંધ્યા રાસ ગરબા કાર્યક્રમમાં ભક્તજનોએ ભજનનું અમૃત પાન કરી ગરબે ઝૂમ્યા હતા। ભક્તિમય વાતાવરણ વચ્ચે આખું માહોલ ભજનોની રમઝટ તથા રાસ ગરબાના રંગે રંગાયું હતું। આ પ્રસંગે ભગુભાઈ પટેલ, જસુબેન પટેલ, વડીલો, યુવાઓ, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। નામો આપી આપણે દરેક કાઉન્ટરને સુશોભિત કર્યા છે। તો આ મહાપ્રસાદનો લાભ લેવા સૌ ભાઈ ભક્તજનોને આજે રાત્રે 9 કલાકે શ્રી જય જલારામ સેવા સંકુલ વતી ભજન સંધ્યા પછી રાત્રે 9 કલાકે श्री जय जलाराम चतुर्थ दशाब्दी जन्म जयंती महोत्सव वर्ष 47मो छेल्ला 46 वर्षोथी भक्त श्री भगुभाई पटेल परिवार साथे उमरसाडी गामना समस्त परिवार थकी जलाबापाने 47મી जन्मजयंती प्रसंगे आरती शोभायात्रा તેમજ महाभोजन प्रसाद माटे सौने आमंत्रित कर्या छे। पूज्य जलाबापाना आशीर्वाद मेळवी खूब धामधूमथी जलाराम बापानी जन्मजयंती ने वधाववानी तैयारीमां भक्तजनों खूब मोटी संख्यामां शोभायात्रामां जोડાય છે। गामना लोको अनेरो उत्साह जोवा मळी रह्यो छे। आ शुभ संदेश आपना माध्यमथी सौने मळी रहे एवी सद्भावना साथे नमस्कार साथे सौने जय जलाराम। પારડીના નાના વાઘછીપા ગામે જલારામ જયંતીની ઉજવણી સાથે આયુર્વેદ અને હોમિયોપેથિક કેમ્પ યોજાયો। પારડી તાલુકાના નાના વાઘછીપા ગામે જલારામ જયંતીની ઉજવણી 14 વર્ષથી કરવામાં આવે છે, પરંતુ આ વખતે આયુર્વેદ અને હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નેવરી આયુર્વેદ દવાખાનું જે હાલ નાના પોંઢા તાલુકામાં જતું રહ્યું, પણ ગામના લોકોને નેવરી નજીક પડતા નેવરીના ડોક્ટર સૃજલભાઈ સાથે કેમ્પ કરવાનું નક્કી કર્યું અને એમાં હોમિયોપેથિક નાના પોંઢાના ડોક્ટરો જીતુભાઈ સાથે કેમ્પનું આયોજન થયું હતું, જેમાં ડોક્ટર પિયુષભાઈ, ડોક્ટર સ્વાતિબેન, ડોક્ટર ભાવિન, ડોક્ટર બિરજુભાઈએ દર્દીઓની ચકાસણી કરી હતી। દવા
આપવામાં નેવરીના સેવક હેમંતભાઈ, જોગવેલના સેવક મિતેશભાઈ, ભૂતસરના સેવક હિતેશભાઈ, મલ્લાના સેવક પરિમલભાઈએ સેવા બજાવી હતી. આયુષના પ્રચાર પ્રસાર માટે પેમ્પલેટ આપવામાં આવ્યા હતા. કેમ્પમાં જિલ્લા આયુર્વેદ અધિકારી વલસાડના ઉર્વીબેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બહોળી સંખ્યામાં ગામના લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.